નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. લોક સાહિત્ય જગતના બે કલાકારો ફરી આમને સામને આવ્યા છે. બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બંને વચ્ચે સોનલબાઈ મંદિરમાં થયેલું સમાધાન ટક્યું નથી અને આ સમાધાન કોરાણે મૂકી બંને વચ્ચે શરૂ થયો છે નવો જ સંગ્રામ. એકબીજાને અપાઈ રહી છે ખુલ્લી ચેલેન્જ. બીજી તરફ ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા અને યુવા સિંગર સાગર પટેલ વચ્ચે વિવાદની વાતો સામે આવી છે અને ત્યારે સવાલ થાય છે કે કલાકારો વચ્ચે કેમ વધી રહ્યા છે વિવાદ. મારા બોલવાથી કાંઈ બિજરાજભાઈની કે અથવા ઈસરદાનભાઈ નાખાઈ પરિવારની એક લાગણી દુભાણી હોય કે મારા શબ્દોથી દુઃખ થયું હતું, હૃદયથી માફી ચાહું છું, મારી ભૂલ ગણાય. ખરેખર હું દેવાયતભાઈ માટે નહોતો બોલ્યો. આજકાલનો નહીં, અમે વર્ષોથી એવા મિત્રો છીએ અને કાઠી અને ચારણ મિત્ર હોય. સમાધાન બાદ ફરી સામ સામે બે કલાકાર. વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી. હું આ બધી બાબતથી બહુ પર રહેવા વાળો માણસ છું. આ ભાઈ છે ને, એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. બ્રિજરાજ દાન અને દેવાયત ખવડની અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય, મનની મનમાં ન રાખતા. વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે. ડાયરાવાળા વચ્ચે ફરી શું ડખો પડ્યો? મારા ચાહક મિત્રો, મારા બાપુના ચાહક મિત્રો, લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે. અને આ માત્ર તમે મને એકને નથી કીધું, ચારણ સમાજને કીધું છે. તમે જે શબ્દ વાપરા છે મને મારી એક માટે નથી વાપરા, ચારણ સમાજ, આખા ચારણ સમાજને તમે સંબોધન કીધું છે. અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે ખ્યાલ છે ને? બે કલાકારો વચ્ચે જામ્યું આકરું વાક્ય. એ તમારે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ? એ કોઈને ખબર પડે? એ સ્ક્રિપ્ટેડ છે આ બધું, એ નથી ખબર પડતી. એ બાળકને તમે સમજાવીને, એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા, અત્યારથી આ બધું શું શીખવાડો છો? ચકલા બાજ નહીં બન જાતા. આ શું છે? શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે. એટલે માપે રહ્યો, પાછા વળી જાઓ. બે ગુજરાતી કલાકારનો કકળાટ. કાજલ મહેરિયા અને સાગર પટેલ આમને સામને. આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો. કળામાં કકળાટ કેમ ભળે છે? કલાકાર એને કહેવાય જેની વાણીમાં વિવેક હોય. કલાકાર એને કહેવાય કે સમાજને સારા રસ્તે દોરે. કલાકાર એને કહેવાય કે સમાજને કંઈક માંથી પ્રાપ્ત થાય. આને કલાકાર માથે લોકોની બહુ મોટી આશા છે. કલાકાર માથે સમાજની અપેક્ષા છે કલાકાર કેવી સારી વાત મળશે. સાચું કહ્યું. લોક સાહિત્યકાર હકાભા ગઢવીએ કે કલાકારથી લોકોને ઘણી આશા હોય. કલાકારના મુખેથી નીકળતા શબ્દોને લોકો બ્રહ્મ વાક્ય માની લેતા હોય છે. પરંતુ જ્યારે આ કલાકારોના મુખેથી કટુવાણી નીકળે, દુશ્મનાવટના બોલ નીકળે, એકબીજાને દેખાડી દેવાની વાતો થવા માંડે તો સમાજ આ કલાકારો પાસે કેવી આશા રાખે? ગુજરાતી કલાકારો વચ્ચે અત્યારે જે મહાભારત શરૂ થયું છે તેને લઈને આ ચર્ચા છે. આ મામો સામે આવીને ક્યારે બેસી ગયો એ ખબર જ નથી રહી. વર્ષો પહેલા અમે બે ભાઈઓ જુગલબંધી કરી હતી, વર્ષો અમારે થઈ ગયા કે અમે જુગલબંધીમાં બેઠા નથી. આજે ને હું કહું કે હવે મામો ભાણેજ બે હારે સભાખરાની જમાવટ કરીએ એટલે દુનિયાના મનમાં બીજું બધું હોય નીકળી જાય, આવી જાય. આ શબ્દો છે બ્રિજરાજ દાન ગઢવીના. તમને બધાને ખબર છે કે 2022માં સોનબાઈ માતાના મંદિરમાં બ્રિજરાજ દાન અને દેવાયત ખવડ વચ્ચે જે શાબ્દિક યુદ્ધ ચાલતું હતું તેનું સમાધાન થયું હતું અને સોનબાઈની ટેક પણ લીધી હતી. જે પણ ટીકા ટિપ્પણી કરી હતી તે પૂરી કરવાની વાત કરી હતી. પરંતુ ફરીથી આ બંને લોક સાહિત્યના કલાકારો આમને સામને આવી ગયા. દેવાયત ખવડે એક લોક ડાયરામાં પોતાનો નિર્ણય જાહેર કર્યો. તેમણે કહ્યું કે 2025થી માત્ર સિલેક્ટેડ લોક ડાયરા જ કરીશ. બ્રિજરાજ ગઢવી આ મુદ્દે દેવાયત ખવડને ટોણો મારે છે, જેનાથી દેવાયત ખવડ ઉશ્કેરાઈ ગયા. ઓહો, હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2000 મોજમાં જીવવા વાળો માણસ છું ભાઈ. હા,
હાવ જ હાયલો જતો હોય તો એ કઈ દુનિયાની સામે આમ આજુબાજુ જોવે નહીં કે શું કરે, ગલુડિયા જે કરતા હોય કરે, એમાં આપણને શું. ની જે ભૂમ છે, જેના પરાક્રમો છે, તેની વીર ગાથાઓ પણ છે અને તે આ લોકો સુધી પહોંચાડે છે. પણ હવે આ બંને કલાકારો એકબીજાને ખુલ્લી ચેલેન્જ ફેંકી રહ્યા છે. બ્રિજરાજ દાન ગઢવીને દેવાયત ખવડે વળતો જવાબ પણ આપ્યો. હવે બ્રિજરાજ દાન દેવાયત ખવડને ખુલ્લી ચેતવણી આપી રહ્યા છે. રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું, અને બીજું હું 50-50 ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું ઈ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50-50 100 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને. એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં. હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈક ભેળો હોય તો અમે એટલા જ હોઈએ છીએ. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું હું લોહી છું એનું ગર્વ છે. આપને જે હશે આપને મુબારક. આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે. એટલે રાખી સાવંત હું આપને વધારે કાંઈ નહીં કહું. હવે આ કલાકારો વચ્ચે ખુલ્લા મંચ પરથી એકબીજા સામે શાબ્દિક પ્રહાર થઈ રહ્યા છે અને એકબીજાને હાંકલા પડકારી રહ્યા છે. આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરાનો શોખ છે. બંને કલાકારો વચ્ચેનું આ વાક યુદ્ધ ફરી શરૂ થયું છે અને જેમાં ખવડ અને ગઢવી એકબીજાને સણસણતો જવાબ આપી રહ્યા છે. મેં તો બધી જ્ઞાતિને ભેળી રાખી વાતો આ બહેન કરું. કાચીડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ. એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે. આપને રાખી સાવંત કહે છે, આપને કાચીડો કહે છે, આપને શિયાળિયું કહે છે, બધા ઘણા બધા છે. અને જે 18 વર્ષને આપ સાથે લઈને ચાલવા વાળી હમણે જે આ 2025 થી આપને જે ભાવ જાગવા માંડ્યો છે ખબર નથી. મારી માફી માંગ્યા પછી માને મારી માફી બીજી સમાધાન વાળી વાત મને અત્યારે યાદ આવે છે. સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો. આપ શ્રી આપના 50 જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાન ભાઈ જલ્દી સમાધાન કરાવી દો, નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે. એટલે એ બધી વાતો બંધ કરો. અને બીજી હજી એક વાત કરી દો કે 18 વર્ષને સાથે લઈને આલો છો. કેદી આવેલા તમે ખબર નથી. એક કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં 10,000 માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો, 10,000 માણાની વચ્ચે માફી માંગવી પડી હતી. ભૂલી ગયા છો? આ વિવાદ મામલે હવે તબલા વાદક ઉમેશ પરમારનું નામ ઉછળતા તેમણે એક ચોખવટ કરી છે. ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે. તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ પણ જાતની પ્રોબ્લેમ થઈ નથી, કોઈ પણ જાતની તકલીફ નથી. મારે અને દેવાયતભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે. 2 વર્ષ પહેલા પણ 2022માં રૂપલમાં જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા લોક ડાયરામાં બ્રિજરાજ દાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર પ્રહાર કર્યા, જેનો વળતો જવાબ દેવાયત ખવડે આપ્યો. સવારે વિડીયો તૈયાર રાખવા પડે છે. આ રૂપલાઈની સાક્ષીમાં કેતો જાવ છો જેદી આ બ્રિજરાજ દાનને માફીનો વિડીયો બનાવવો પડે તેદીથી આ બ્રિજરાજ દાન આ કોઈ દી સ્ટેજ નહીં ચડે. હું ઈશ્વરદાનનો લોહી છું સાહેબ. આ ગમે એમાંથી ગમે આવી નીકળી પડે ને પછી ગમે બોલાય જાય સ્ટેજ ઉપર જ ન ચડાય. રાકાવ અને કા પછી ભોગવી લેવાય. જે થાય ભોગવી લેશું, પણ નથી માગવાની અને નથી માગવાની. મર્દાનગીની વાતો કરવી, નીચે ઉતરીને પગ પકડવા. અરે જા જા માય કાંગલા. અહીંયા તો ઈશ્વરદાન નો લોહી શું આવી જજો તમ તારે ગમે છે. ઘણાય છે ને હમણાં આજકાલ સ્ટેજ ઉપરથી રાયડું બહુ નાખે છે.
હું આનો દીકરો છું, હું આનું લોહી છું, આવી ઘણી રાડ્યું નાખે છે. આજ આંગળા નાખે એટલે બોલવું પડે. ઘણા ઓળખાણું આપે, હું આનું લોહી છું. પુરાવા તો માઈક આંગળીના દેવાના હોય. ઘા થાય ને ખબર પડે કે આનો દીકરો હોય, બીજો હોય નહીં. પુરાવા રાકા માણાને દેવા પડે. હું આ છું, હું આ છું, હું આ છું. પુરાવા કોણ આપે? આ વિવાદ બાદ બંને લોક સાહિત્યકારો વચ્ચે મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન થયું. વિડીયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો કે કાઠી અને ચારણ આદિકાળથી સાથે છે. બંને મનદુખ પૂર્ણ થયાનું જાહેર કર્યું. જો કે ફરી એકવાર આમને સામને આવી જતા શાબ્દિક પ્રહાર કરતા હકાભા લાલઘૂમ થયા. નામ લીધા વિના હકાભાએ બંનેને વિનંતી કરી. વરિષ્ઠ પત્રકારો પણ કહી રહ્યા છે કે કલાકારોને આ પ્રકારના વિવાદ શોભે નહીં. હમણાંથી તો એવું મને તો 2-3 ફોન યાદ કલાકાર ચીમ બાજે છે. બીજું મને ખબર ચેમ બાજે છે, મેં બજાડ્યા છે એટલે મને ફોન આવે ચેમ બાજે છે. બાજે બુદ્ધિ નો હોય તો બાજે, બુદ્ધિ નો ભાવ સાહેબ. આપણે ઝઘડો કરવાનો ન હોય સાહેબ. દુનિયા અરે હમણાંથી કલાકારની દુનિયા દાન કરે કે તમારા કલાકારમાં આવી ઈર્ષાયું છે. આ દુનિયા હું જોઉં છું. બીજું અમારો વાંક નથી, અમારી બુદ્ધિ હીન થઈ જઈ છે. સારું બોલો, સમાજને કંઈક સારું આપો. અમે જ આવું એકબીજા ઈર્ષાયું કરશું તો અમારી માથે કોણ વિશ્વાસ મૂકશે? દુનિયા દાંત કાઢવા માંડી છે અમારા. હું ઘણા 2 ટાઈમથી જોઉં છું. ભાઈ પ્રાર્થના કરું છું, કલાકાર કોઈ પણ કલાકાર હોય છે, બધાય કલાકાર વિશે હું કહું છું, સ્ટેજ મેં આવ્યા છું ને ગરીબમાં જાળવજો. આ સ્ટેજ છે, કોઈ સમાજમાં ઘર્ષણ ન થાય. આ સ્ટેજ તમને એવું શીખવાડે છે કોઈ સમાજમાં ઘર્ષણ થયું હોય તેને પૂરું કરવા માટે કલાકાર બનાવ્યા છે. કલાકાર સારી સલાહ આપશે તો સમાજમાં નાના મોટા ઝઘડા હશે એ સમાપ્ત થઈ જાય છે. ભાઈઓમાં ઝઘડા હશે સમાપ્ત થઈ જાય છે. કુટુંબમાં ઝઘડા હશે તો કલાકાર એવી વાતો કરશે સમાપ્ત થઈ જાય છે. આ તો કલાકાર જ ઝઘડા કરવા માંડ્યા. કારણ કે લોકો તમને જે સ્ટેજ એટલે કે સ્તર આપે છે એ સ્તર શું આપે છે? તમારાથી ઉપર ઓડિયન્સ નીચે બેસે છે, તમને ઉપર બેસાડે છે. શું કામ? તમે અમારા કરતા 2 ફૂટ મુઠ્ઠી ઊંચેરા માણસો છો એવું દર્શકો કે શ્રોતાઓ માનતા હોય છે. એટલે તમારું ચરિત્ર સંત જેવું હોય. કોઈ પણ પ્રકારના વિવાદ હોય તો એ પચાવી જાણવા જોઈએ. ખૂંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે, જેમ સાયરા નીર સમાય. તમામ નદીઓ જે છે એ સમુદ્રમાં મળે છતાં સમુદ્ર ક્યારેય છલકાતો નથી. એમ વાદ વિવાદ ટીકા ટિપ્પણ આ બધું જે કાંઈ થતું હોય એ તમારે પચાવી જાણવું જોઈએ. ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કિંજલ મહેરિયા હંમેશા તેના ગીતોને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક વિવાદના કારણે ચર્ચામાં છે. ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા અને યુવા સિંગર સાગર પટેલ વચ્ચે વિવાદ થયો, જેમાં સાગર પટેલે કાજલ મહેરિયા પર ગંભીર આરોપ લગાવ્યા. દ્વારકાના કાર્યક્રમમાં બનેલી એક ઘટનાને લઈ સાગર પટેલે કાજલ મહેરિયા પર ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે માં ઉમિયા માતા પર કાજલે અભદ્ર ટિપ્પણી કરી છે અને બસ આ જ વાતને લઈને વિવાદ વકર્યો છે, જે મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ રહી છે. અને સાગર પટેલની પોસ્ટની સામે કાજલ મહેરિયાએ લખ્યું છે, કળયુગ છે, અહીં સાચું બોલનારા ખોટા છે અને ખોટું બોલનારા સાચા. મારી માતાજી વિશે, મારી ઉમિયામાં વિશે ખોટું બોલી, મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું. મિત્રો, મારા ભાઈઓ, મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે. આ બેનને પણ એમનું અંગત મેટર હશે, એમાં આપણે પડવા નહીં માગતા. પણ આજે માં જગદંબા ઉમિયાનો સવાલ છે. આખા આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા, અને લખાયેલો હોય તો એ કેન્સલ કરજો. મારો સમાજ, મારો પાટીદાર સમાજ, મારા ઉત્તર ગુજરાતનો, મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ, મારા લેવા કડવા પટેલ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેનને કોઈ દર સ્ટેજ ઉપર ન ચડવા દેતા. એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે. ભાઈ, મોટા ભાઈ, તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી છું. જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામાએ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી. ઉમિયામા વિશે, પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે 71 માનો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો. તમે સોગન ખાઈને દીવા પર હાથ મૂકીને
તમે મને ખોટી સાબિત કરજો. કલાકાર અને વિવાદ જાણે હવે એકબીજાના પર્યાય બની ગયા છે. સોશિયલ મીડિયા પર આ વિવાદ વધુ ચગે છે. એકબીજા પર પ્રહાર અને વળતો પ્રહાર થાય છે અને સવાલ એ છે કે સ્ટેજ ઉપરથી લોક સાહિત્યની વાતો કરતા આ લોકોને શું આ શોભે છે? ખેતી કરવી હવે બહુ અઘરી થઈ ગઈ છે અને આ અમે નહીં, અરવલ્લી અને ગીર સોમનાથના ખેડૂતો કહી રહ્યા છે. કેમ કે ખેડૂત એક આફતનો સામનો કરે ત્યાં જ બીજી આફત ટાંપીને બેઠી હોય છે અને વાતાવરણના પલટાથી ખેડૂતો માંડ ઉગર્યા અને ત્યાં જીવાતોએ હવે ઊભા પાક પર કરી દીધું છે આક્રમણ. ગીરની કેસર કેરી પર અનિશ્ચિતતાના વાદળો. હાલ બહુ ખરાબ પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. આમાં ઠંડી હોય તો નડે નહીં, પણ અત્યારે ખરાબ પવન આવવાની હિસાબે મોર ખરી જાય છે. આંબા પર ભરપૂર મોર છતાં ખરડની ચિંતા. ફ્લાવરિંગ પુષ્કળ છે, પણ અત્યારે જોતા એવું લાગે બંધારણ ઓછું થાય છે, એટલે હજી આગળ અત્યારે ખબર ન પડે કે આની પરિસ્થિતિ શું છે. હજી વાતાવરણ અનુકૂળની હિસાબે શું વસ્તુ થાય હજી ખ્યાલ ન પડે, કેવું ઉત્પાદન થાય. અરવલ્લીમાં મકાઈના પાકમાં આવી જિદ્દી ઈયળ. ખેડૂતને તો ખરેખર તો આ કુદરતી આફત એટલી બધી છે કે ખેડૂત ખરેખર ખેતી કરી શકે નથી અને ખેતી છોડી દઈએ એવી પરિસ્થિતિ થઈ છે. 2 જિલ્લાના અલગ અલગ પાક પકવતા ખેડૂતો ટેન્શનમાં. તેમની આંખોની સામે જ તેમની મહેનત બરબાદ થઈ રહી છે. જીવાતોના ઉપદ્રવથી ખેડૂતોની હાલત કફોડી થઈ છે. ગીરની કેસર કેરી પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ વર્ષે પણ કેસર કેરીના ઉત્પાદનને વાતાવરણની પ્રતિકૂળતા અને આંબા પર આવતો રોગચાળો ખૂબ જ વિક્ષેપ પાડી રહ્યો છે. વિશ્વભરમાં ગીર કેસર તરીકે જાણીતી અને સ્વાદ રસિયાઓની પહેલી પસંદગી એવી કેસર કેરીના ઉત્પાદન પર વિપરીત અસર થઈ છે. આંબાના ઝાડ પર ફ્લાવરિંગ આવતાની સાથે જ મધીઓ, ઈયળ અને ઘોડા જેવી જીવાતોથી ખેડૂતો પરેશાન છે, જેના કારણે પ્રારંભિક સમયમાં મોરમાંથી કેરી બંધાવવાની કુદરતી પ્રક્રિયા તેમાં વિક્ષેપ પડે છે. આ કારણે પૂરતા પ્રમાણમાં મોર આવ્યા હોવા છતાં કેરીનું બંધારણ થતું નથી ને જેની વિપરીત અને માઠી અસર કેરીના પાક પર થઈ છે. અત્યાર સુધી વાતાવરણ સારું હતું એટલે હાલ બંધારણ સારું થવાની સંભાવના હતી, પણ કાલથી વાતાવરણમાં ખરાબ પવન અને ઠંડીનું પ્રમાણ વધતા નહીવત સંભાવના દેખાય છે કે આ મોરમાં મગિયાનું બંધારણ થાય. ઠંડુ વાતાવરણ અને ખરાબ વાતાવરણના હિસાબે મધ્યાનું જોરદાર છે અને લગભગ 10 દિવસે આમાં દવા છાંટવી પડે અને ફ્લાવરિંગમાં સમયે દવા ન છાંટો તો બહુ નુકસાન થવાની સંભાવના છે. મધની માખી પણ ન આવી શકે આમાં. જીવાતોના ઉપદ્રવના કારણે કેસર કેરી પકવતા ખેડૂતો દવાનો છંટકાવ કરે છે. અનેકવાર દવાઓનો છંટકાવ કરવા છતાં રોગ જીવાતો ઘટતા નથી. ગત વર્ષે કેસર કેરીનું ઉત્પાદન ઓછું થવાના કારણે ચાલુ વર્ષે કેરીના ઝાડ પર મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું. આ ફ્લાવરિંગ કેટલા ટકા રહેશે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે બદલાતું વાતાવરણ તેને અસર કરી રહ્યું છે. આમાં જે લીમડા, સાયફર અને ઈમીડા ઘોડા માટે અમે છંટકાવ કરીએ છીએ અને 10 દિવસના અંતરગાળે દવાનો છંટકાવ કરીએ છીએ. જો એ છંટકાવ ન કરીએ તો જે ચિકાસ મધ્યાની આવે છે તે તકલીફમાં મૂકે છે અને જો એ દવા છંટકાવ ન કરીએ તો મધમાખીનું આવવું પણ જરૂરિયાત છે, પણ તો દવાનો છંટકાવ કરતા મધમાખીનું આવવું નથી, એટલે એટલા માટે ફ્લાવરિંગમાં મગીઓ બંધાતો નથી. અત્યારે બંધારણ બંધારણ ઓછું થાય છે, ઓછું જ ભાગે જ બંધારણ છે. અત્યારે ગયા વર્ષ કરતા ફ્લાવરિંગ વધુ થયું એવું લાગતું નથી. ગયા વર્ષ કરતા ફ્લાવરિંગ ફૂલ છે આ ગરમીને કારણે અને આ વાતાવરણને હિસાબે અત્યારે ફ્લાવરિંગ બહુ છે. બીજી તરફ કૃષિ નિષ્ણાતોના મતે ફ્લાવરિંગ 2 થી 3 તબક્કામાં આવવાના કારણે બદલાતા વાતાવરણના કારણે કેસર કેરીના ફ્લાવરિંગ પર રોગ જીવાતો આવી જાય છે, પરંતુ આ રોગ જીવાતો સામે યોગ્ય દવાનો છંટકાવ કરીને નિયંત્રણ લાવી શકાય છે.